આ બધા ક્રિકેટરની અંદર તમે જો રમતા હોય ત્યારે 90 રન થઈ જાય, લ્યો ફટાફટ 6 ને 4 આમ ગજાવી દે બધું, પછી પાછા 19 નર્વસમાં ઉડી જાય. ગણાય તો 99 સુધી વ્યા જાય ને એક માટે રહી જાય. એનું કારણ શું છે? ચિંતા કરી જાય છે. એ તો કોઈ બોલતા નથી, પણ તમે આમ અભ્યાસ કરો તો એને 90 રને 95 જેમ જેમ આમ પહોંચી ગયા પછી એને એમ થવા આઉટ થઈ જઈશ તો આઉટ થઈ જઈશ તો થઈ જાય, બીજું શું થઈ જાય ને? થઈ જાય તો થઈ જાય, પછી બીજું શું થાય? હે? પણ એને ચિંતા કરી જાય છે, ચિંતાને પકડી રાખે છે. ઓહો, ફાસ્ટ બોલર આવ્યો, સ્પિનર આવ્યો, શેન વોર્ન આવ્યો. મારી જો આ મને ક્રિકેટમાં બહુ કઈ ખબર નથી પડતી હો, હકીકત અહીંયા હાથ મૂકીને કહું છું, હું કઈ જોતોય નથી, મને એ કઈ ગમતું નથી, પણ આ બધું છાપા મસાલા વાંચીએ ને તમને કઈ મજા આવે. એમ તો જે સેલિબ્રિટીઝ હોય બધા વિશે જાણી રાખવું જ જોઈએ, કારણ કે તમને કહેવા માટે. તો એ ચિંતામાં પડી જાય છે, એટલે પછી ધ્રુજવા માંડે છે, અને નિર્ણય એટલે જજમેન્ટ બોલ નથી લઈ શકતો, એટલે આઉટ થઈ જાય. નહીં તો 90 સુધી એને કાંઈ પેચોટી ગઈ નહીં. હે પણ પડી જવો જોઈએ તો 15-20 માં પડી જવો જોઈએ, તો 90 સુધી વયો ગયો. હવે એમ શું થઈ ગયું? હવે દર અને એવાને કરવા એટલે શું? બધા લગભગ બોલર જોડી નાખ્યા હોય, નવો તો કોઈ આવ્યો ન હોય, અને નવો આવ્યો હોય એ તો એના માટે ઈઝી થઈ જાય. પણ એ 90 પછી જ કંઈક થાય છે. કેમ? ચિંતા કરી જાય છે. પણ જે ચિંતાને તરત ચિંતનમાં બદલી નાખે છે એ ચીકી દે. એનું ચિંતન હોય એટલે તરત આયોજન કરે, બરાબર છે, કોણ આવ્યો છે, હા, એની કઈ કઈ ટેકનિક્સ છે બોલ ફેંકવાની, બરાબર. આ 3 પ્રકારની છે. આમ ફેંકશે તો અહીં ગ્રાઉન્ડમાં કોઈ ઊભો છે ફિલ્ડરમાં? નહીં. આ બાજુ નાખવો પડે તો અહીં કોઈ છે? નહીં. અહીં પાછળ આ બાજુ આમ કરીને આમ ભરીને ઠોકી દીધો હોય તો આમ વયો જાય. આખો રાઉન્ડ નથી મારી દેતા, આમ કરીને આમ જવાય. ઓલા અહીંયા ઉભો જ રાખ્યો ન હોય કોઈ, પણ એને જોયું હોય કે આ 3-4 પ્રકારમાં જ બોલ ફેંકે છે, તો એ વિચારીને થોડી સેકન્ડોમાં એ બોલરનું મોઢું જોઈ લે અને 2-3 સેકન્ડની અંદર આખા પીચ ઉપર નજર ફેરવી લે, બસ ઉભો રહી જાય, અને પછી જીતી જ દેવું છે. એટલે આ 49મી સદીમાં પેપરમાં હતું ને, સચિન વારે વારે કેટલી વાર 19 રસમાં આઉટ થયો, પછી એનો દીકરો છે કઈ રાહુલ કે શું છે ખબર નહીં, અર્જુન, એને કીધું પપ્પા તમે 6 કેમ મારી નથી દેતા? એટલે 49માં પછી એને દીકરાનું ધ્યાનમાં રાખ્યું, બીજું વિચાર્યું જ નહીં, વિચાર આવ્યો જ નહીં. છોકરો બેઠો છે પેવેલિયનમાં, ખબર નહીં, 6 જ મારી દીધી, ધમાકેદાર થઈ. એટલે તમને એમ છે, પણ સચિન બહુ ચિંતા વાળો છે. હા, આ તો જાડું શરીર છે, જલ્દી ઓગળતું નથી. બાકી અખબારમાં મેં વાંચ્યું છાપામાં કે એની પત્નીનું એવું નિવેદન હતું કે જયારે બહુ મહત્વની વનડે કે એવું રમવાનું હોય છે ત્યારે એ રાત્રે ઊંઘી શકતો નથી પૂરો, અને પૂરો ખાઈ શકતો નથી, અને ચિંતામાં પડી જાય છે. આ એની આદત છે. એટલે એ છે ખરું, પણ ચિંતન પછી હવે એના લક ને થોડીક આવડે હોશિયારી છે, એમ તો કઈ કેવું પડે, માસ્ટર બ્લાસ્ટર વર્લ્ડ ઓફ ફર્સ્ટ નંબરનો છે, એટલે એટલું તો રમી જ જાય ને. પણ જો એ સાવ એનો ચિંતા વગરનો સ્વભાવ હોય તો અત્યારે છે ને એનાથી 1.5 તો એને રેકોર્ડ સ્થાપિત દે, એટલું તો થાય. અને ચિંતા પાડી દે. એટલે આને ચિંતન કર્યું કહેવાય, કે ક્યાં શું કેમ કરી લેવું, અને એના ઉપર ધ્યાન આવે ને એટલે પેલું જતું રહે, પછી ચિંતા જતી રહે, ધ્રુજવાનું ડર એ બધું જતું રહે, પછી કાર્યમાં લાગી જાય. આ એનો ઉપાય છે, ચિંતન કરવું, ચિંતાને પકડી ન રાખે. એક રાજા હતો, એને એક અધિકારીએ કંઈક ભૂલ કરી, રાજા બહુ મગજનો તેજ, સીધો ફાંસીની સજા ફટકારી દીધી. ભૂલ પડી, પણ હવે બસ આવતીકાલે ફાંસી માચડે ચડાવી દેવાનો, જાહેર માચ. તો ઓલો અધિકારી
મોત આવી ગયું, પણ અધિકારી ચિંતા કરનારો નહોતો, એ ચિંતન કરનારો હતો. એને જરાય અસર ના થઈ. બોલો, નિરાંતે સુઈ ગયો. થોડી ક્ષણો ચિંતા આવી, સુઈ ગયો. સવારે સમય થયો અને ફાંસીને માચડે લઈ જવામાં આવ્યા, અને રાજા પોતે છે, બીજા દીવાનો છે, આ છે બધા, અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી કે તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું બધું હોય ને. એટલે આમણે કીધું મહારાજાને કે સમ્રાટ, છેલ્લી ઈચ્છા છે, પણ તમે થોડા બધા અધિકારીઓને આઘા કાઢો તો હું તમને કાનમાં કહી દઉં. હલો બધાને આઘા કાઢ્યા. સમ્રાટને કીધું, છેલ્લી ઈચ્છા મહારાજ તમારા લાભની છે. મારા લાભની શું છે? મને તમે મારી નાખો ને એમાં મને જરાય તકલીફ નથી, છૂટ્યા. પણ મહારાજ મારી પાસે એક વિદ્યા છે ને, એ વિદ્યા તમારે કામની છે, ને એ શીખવાડ્યા વગર હું જાઉં છું એટલે વિદ્યા મારી સાથે જતી રહેશે ને, એની મને ચિંતા છે. સમ્રાટ કે એવી કઈ છે? અરે તમારે બહુ કામની છે. એ એવી છે કે તમારે જ્યારે અદૃશ્ય થવું હોય ત્યારે અદૃશ્ય થઈ શકો, અને જ્યારે તમારે પ્રગટ થવું ત્યારે પ્રગટ થઈ શકો. અને તમારે બહુ કામ નહીં, ક્યાંય તમારે ગુપ્ત જવું હોય તો તમે હું ઔષધ તૈયાર કરી દઉં એના વૃક્ષના નાના છોડના ફળનો, એનો રસ પીવો, ફળનો રસ પીવો એટલે તમે અદૃશ્ય થઈ જાઓ, અને એના પત્તાનો રસ પીવો એટલે તમે પ્રગટ થઈ જાઓ. આવી એક ઔષધિ છે. તો એ ઉગાડી અને એ બધી વિધિ હું તમને શીખવી દઉં અને તમારા કામની છે. હવે આ કોને ના ગમે? એટલે સમ્રાટ કે આને સમય કેટલો લાગે? 2 વર્ષ લાગે. 2 વર્ષ? 2 વર્ષ લાગે? હા, 2 વર્ષ તો લાગી જાય મહારાજ. જો એમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ માગે છે, એ બધું થાય. જો તમારે આ વિદ્યા જોઈતી હોય તો ના, આપણે જોઈ જ છે, પણ તું આ ભાગી જવાનું આ બધા આયોજન છટકવાનું એના માટે તા નથી કરતો. એ છે જ નહીં એવું. તમ તારે મને મારા ફેમિલી સાથે નજરકેદ રાખી દો, પૂરી ચોકી ગોઠવી દો, ક્યાં જવાનું હું? એ બરાબર છે. અને 2 વર્ષ પછી ન થાય તો ફાંસી તૈયાર જ છે ને. તો હું ક્યાં ભાગી ગયો છું? મારી નાખજો. સમ્રાટ કે વાત બરાબર છે. છોડી મૂક્યો અને ઘરે મોકલી દીધો ને આખી સિક્યુરિટી ગોઠવી દીધી. એની પત્નીને બધી આ ખબર પડી. એની પત્ની કે ટપુ તને આ કઈ આવડતું તો નથી, અને તું કે છો કે હું આવી રીતે અદ્રશ્ય થવાની કળા છે એ જાણું છું? કાંઈ જાણતો નથી. નહીં તો હું ધોકાવાની થઈ હોત તો ભાગી ન જા. એટલે તને કઈ આવડતું નથી ને આ તમે શું કર્યું? આ તો ઉપર ઉલટાના તને તો મારી નાખશે 2 વર્ષ પછી, પણ અમને મારી નાખશે. અરે તને ગાંડી ખબર ના પડે, 2 વર્ષમાં ઘણું બધું થઈ શકે. ચિંતન કર્યું, જો એને આયોજન કર્યું. જો પેલા તો હું રાજાને લિસ્ટ આપવાનો છું. આ વનસ્પતિ ઉગાડવા માટે 108 તીર્થના જળ, 7 સિંધુઓના જળ, વરસાદના 9 નક્ષત્રના વરસેલા વરસાદના પાણી, 9 નક્ષત્ર વરસવા જોઈએ. અને આ રાજા બધું કરશે એમાં મને 2 વર્ષના બદલે બીજા 2 તો નીકળી જ જશે. એટલે આમનામ આપણે 4-5 વર્ષ કાઢી નાખશું, કાંઈ ન થાય તો 5 વર્ષ જીવવા મળ્યું ખોટું છે. પછી હું કહીશ આવી માટી જોઈએ, 5 પ્રકારની જોઈએ, લાલ જોઈએ, પીળી જોઈએ, ગોરોચન જેવી જોઈએ, આ જે ગાયનું આવું છાણ જોઈએ, આવી ગાયનું જ છાણ જોઈએ, એવું બધું ગોતવી દઈશ. એ બધું ભેળા કરતા રહે છે, આરામથી જીવશું. એટલામાં તો કેટલું બધું થઈ શકે. સંભવ છે કે રાજાને હું ભોળવી દઉં તો માફી આપી દી. શું ન થાય 2-5 વર્ષમાં? અને સંભવ છે કે રાજા જ મરી જાય. અને સંભવ છે કોઈ બીજો રાજા ચડાઈ કરે તો આખું શાસન બદલાઈ જાય. કેટલું બધું થઈ શકે આમાં. અને સંભવ છે સિક્યુરિટી વાળાનું ફોડી નાખવું, એ આપણને જવા દે. અને કદાચ ખોલતા વિદ્યા જડીએ જાય કે બધું જ થઈ શકે. તમારે થવા દો ને. આને શું કર્યું કેવાય? જરાય ગભરાયો બોલો નહીં. મોત જેવી વાત છે, પણ મારે ગોઠવી દીધું, રાજાને આટે પાટે ચડાવી દીધું. એટલે ચિંતન પાછા 2 પ્રકારના છે, શુભ અને અશુભ. સારા હેતુથી સારું આયોજન કરવું એને શુભ ચિંતન કહેવાય.
અને અશુભ ચિંતન શું છે કે પોતાના ધંધામાં કોઈ નડતો હોય કે કોઈ જગ્યાએ કોઈ નડતું હોય તો એની હત્યા કરી નાખવા સુધીની બધું જે ચિંતનના આયોજન આ ત્રાસવાદીઓ કરે છે એ અશુભ ચિંતન છે, એ વિનાશક છે. અને એ અશુભ ચિંતન તો પછી આખરે પાછું એ પોતાની ચિંતા વધારે, એટલે એ ફાયદો ના આપે. એટલે હંમેશા શુભ ચિંતન કરવું, સારા માર્ગે વિચારીને નીકળવાનો પ્રયાસ કરવા. પૈસાની જરૂર છે 1.5 લાખની ઓપરેશન માટે, તો કોની કોની પાસે જઈ શકાય એમ છે, શું શું વેચી શકાય એમ છે, કે જે તે પ્રકારે બધું કરી શકાય એમ, ક્યાં લોન લઈ મળે, બીજું ત્રીજું આ એ બધું વિચારી શકાય. પણ એના માટે ચોરી કરવા ના નીકળાય. એ આયોજન તો છે જ વિચારેલું, તો એ અશુભ ચિંતન છે. એટલે શુભ ચિંતન કરવું. આ જે વૈચારિક રીતે વધારે ચિંતિત છે એનો આ ઉપાય છે કે એને હંમેશા થોડી વાર ચિંતાને રાખીને પછી એને ચિંતનમાં બદલવું.